હવે આપણે જે કંઈ એન્થાલ્પીઓ જોઈ ગયા છે એને રિલેટેડ સ્વાધ્યાયના જે કંઈ દાખલાઓ બાકી છે તે આપણે પહેલાં પૂરું કરીએ અને ત્યારબાદ આપણે આ ચેપ્ટરના નવા અવસ્થા વિધિ પર આવી જઈશું. બરાબર. તો સ્વાધ્યાયનો 6.5 છે. બરાબર. 298 કેલ્વિન તાપમાને મિથેન, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી અનુક્રમે આટલી આપેલી છે. મિથેનની આપેલી છે આટલી, ગ્રેફાઇટની અને ડાયહાઇડ્રોજનની આટલી. તો એના પરથી આપણે મિથેનની સર્જન એન્થાલ્પી શોધવાની. કઈ રીતે શોધીએ? દહન એન્થાલ્પી આપેલી એનો મતલબ પ્રક્રિયા દહન થશે. તો આપણે હરેક માટે દહન પ્રક્રિયાનું સમીકરણ લખી શકીએ. બરાબર ને? તો પહેલાં આપણે એટલું કામ કરીએ કે મિથેનની દહન પ્રક્રિયાનું સમીકરણ બનાવીએ, ગ્રેફાઇટની દહન પ્રક્રિયાનું સમીકરણ બનાવીએ અને હાઇડ્રોજનના દહન પ્રક્રિયાનું સમીકરણ બનાવીએ. પછી પેલો હેસનો ઉષ્મા સંકલનનો નિયમ યાદ કરું તો જુઓ ક્યાંથી શરૂઆત કરીશું? તો મિથેનનું દહન. ચલો, મિથેનનું દહન થાય. દહન થવું એટલે કોની સાથે પ્રક્રિયા થવી? ઓક્સિજન સાથે. મિથેન કાર્બન અને હાઇડ્રોજન છે તો બનશે બી શું? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. સમીકરણને સંતુલિત કરીએ. કાર્બન એક વાર છે તો અહીં એક વાર, હાઇડ્રોજન 2 વાર છે તો 4 વાર છે તો આપણે અહીં 2 વાર લખવું પડે. હવે ઓક્સિજનની સંખ્યા જોઈએ 2 અને 2 4, તો આને 4 કરવા માટે 2 વડે. અને આ પ્રક્રિયાની જે કંઈ એન્થાલ્પી છે આપણે એને 1 કહી દઈએ, દહન એન્થાલ્પી. એ દહન એન્થાલ્પીનું મૂલ્ય -890 કિલોજૂલ પ્રતિ મોલ આપેલું છે. ક્લિયર? ગ્રેફાઇટ એટલે કાર્બન. તો ગ્રેફાઇટની દહન એન્થાલ્પી અહીં પણ ઓક્સિજન સાથે જ પ્રક્રિયા થશે અને કાર્બન ડાયોક્સાઇડ જ બનશે. ચલો, બરાબર, આટલું જ બનશે, બીજું કંઈ બનશે નહીં. એને આપણે પ્રક્રિયા નંબર 2 કહ્યું એટલે એની એન્થાલ્પીને 2 કહેશું. અને એ કેટલી આપેલી છે? -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. નેક્સ્ટ, ડાયહાઇડ્રોજન એટલે કે H2. અરે H2ઓનું બી દહન થાય તો ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને આ કિસ્સામાં આપણને શું મળે? પાણી જ મળે. અહીં આપણે 1/2 લેવા પડે. બરાબર. ચાલો, તો આ છે કે 3 અને તે વેલ્યુ કેટલી થશે? બોલો જો, -285.8 કિલોજૂલ પ્રતિ મોલ. ચલો, ક્લિયર. આના પરથી એક વાત ક્લિયર થઈ ગઈ કે આ ત્રણેની દહન એન્થાલ્પીનું સમીકરણ મળે છે. હવે સાંભળો, આપણે મિથેનની સર્જન એન્થાલ્પી ગણવી છે તો મિથેનની સર્જન એન્થાલ્પીનું સમીકરણ બનાવવું પડે. બરાબર. બોલો, મિથેનની સર્જન, મિથેનના સર્જનનું સમીકરણ, મિથેનની સર્જન એન્થાલ્પી માટેનું સમીકરણ. બોલો, સમીકરણ શું બને? યાદ કરો, મિથેનની સર્જન એન્થાલ્પી માટેનું સમીકરણ શું બનશે? CH4 બનાવવું છે. એના ઘટક તત્વોમાંથી ઘટક તત્વો તરીકે એક કાર્બન છે ને બીજો હાઇડ્રોજન છે. એટલે આપણે ગ્રેફાઇટ વત્તા હાઇડ્રોજન. બરાબર. હાઇડ્રોજન કેટલી વાર હશે? 4 છે એટલે આ 2 વાર હોવાનું. આ થઈ ગયું તમારું. તો હવે આ 3 સમીકરણનો ઉપયોગ કરીને આપણે આ સમીકરણ લાવવાનું છે અને જો આ સમીકરણ મળી જાય તો એ જ આપણી મિથેનની સર્જન એન્થાલ્પી બની જશે. એટલે આ શોધવાનું છે. સમજ પડે છે? આ આપણે સમીકરણ લાવવું છે ઉપરના સમીકરણનો ઉપયોગ કરી. તમે વિચારો કઈ રીતે લાવીશું? પહેલાં તો આપણને CH4 આ તરફ નહીં જોઈએ, આપણને આ તરફ જોઈએ. એટલે આ સમીકરણને પલટાવી રહીએ. તો ચલો, સમીકરણ ફરી પાછું લખીશું. શું લખીશું હવે? CO2 વત્તા 2H2O માંથી શું બનશે? CH4 વત્તા ટ્વાઇસ O2. હવે ફરી પાછા આ લખીશું. બરાબર. પણ હવે આ મૂલ્ય સમીકરણ ઉલટાવીએ તો મૂલ્ય યાદ કરો કેટલું થઈ જાય? પ્લસ થઈ જાય, કિલોજૂલ પ્રતિ મોલ. નેક્સ્ટ, બીજું, હાઇડ્રોજન આપણને આ તરફ જ જોઈએ છે. આ તરફ હાઇડ્રોજન જોઈએ છે. ગ્રેફાઇટ પણ આ તરફ જ જોઈએ છે. તો ગ્રેફાઇટવાળું પદ એક જ જોઈએ છે એટલે અગે બેઠું જ લખી દઈશું. ગ્રેફાઇટ પ્લસ O2 અને CO2 બનાવે છે તો એને 2 કહેશું.
એની કિંમત જે છે તે જ લખવી પડશે. ગ્રેફાઇટ જો હાઇડ્રોજન 2 છે નહીં એક જ વાર છે, તો એનો મતલબ એ થયો કે આ સમીકરણને આપણે 2 વડે ગુણીને લેવું પડશે. તો અહીં 2H2 કારણ આપણને 2H2 જોઈએ છે, 2H2 વત્તા 2 એટલે 1 થઈ જશે O2 અને અહીં થવાના 2H2. પણ એક વાત તો ક્લિયર કે જો સમીકરણને 2 વડે ગુણે તો આને પણ 2 વડે ગુણવું પડે, રાઈટ કે નહીં? હવે આનો સરવાળો કરું. ચલો બોલો સરવાળો કરીએ. શું થશે? સરખું સરખું સામ સામે કેન્સલ થશે, આને આ કેન્સલ થશે, બરાબર. જુઓ O2 એક અને એક 2 વાર એક જ દિશામાં છે તો સરવાળો થશે 1 મોલ 1 મોલ 2 મોલ અને આ બાજુ 2 મોલ એટલે આને આ પણ કેન્સલ થશે. એટલે આપણને સમીકરણ મળી જશે C ગ્રેફાઇટ વત્તા 2H2 માંથી માત્ર ને માત્ર CH4 મળે. તો આ સમીકરણ આવી ગયું અને આ સમીકરણનો સરવાળો થયો એનો મતલબ કે એની સર્જન એન્થાલ્પી આ 3 શું થવાનો સરવાળો. તો 3 સરવાળો કરીશું -393.5 અને માઇનસ જ થશે ને આ તો આ -2 ગુણ્યા 285.8 જેવો થશે. ઠીક છે. તો આનો જવાબ તમારે જાતે લાવવાનો, ગણતરી કરવાની, બરાબર. આ જવાબ લગભગ -74.8 કિલોજૂલ પ્રતિ મોલ બને છે અને એ જ તમારી કોની સર્જન એન્થાલ્પી કહેવાય? મિથેનની સર્જન એન્થાલ્પી કહેવાય. તો જોયું આપણે કઈ રીતે કર્યું કે આપણે સમીકરણ જો મળી જાય તો સમીકરણોને સરવાળો બાદબાકી ઉલટાવીને આપણે જોઈતું સમીકરણ લાવવાનું. જેમ કે મને એટલું ખબર હતું કે મિથેનની સર્જન એન્થાલ્પી માટે સમીકરણ આ જોઈએ, તો આપણે શું કર્યું? આ 3નો એવી રીતે ઉપયોગ કર્યો કે જેથી નીચે આપણને આ સમીકરણ મળે. એના માટે જોઈ લીધું કે CH4 ક્યાં જોઈએ છે? જમણી બાજુ. તો આપણે આ સમીકરણ પલટાઈ દીધું. ચલો એક સમીકરણ બની ગયું. પછી જોયું કે ગ્રેફાઇટ તો આ તરફે જ જોઈએ છે, જેવું છે તેવું લખી દીધું. પરંતુ હાઇડ્રોજન 2 વાર જોઈએ છે. જો 2 વાર જોઈએ છે તો આપણે 2 વાર ગુણી દીધું, તો આ કિંમત બી 2 વાર ગુણાઈ જશે, બરાબર. પછી સમીકરણનો સરવાળો કરવાથી આ સમીકરણ મળી જતું છે, તો એનો મતલબ કે આ 3નો સરવાળો જ એની સર્જન એન્થાલ્પી છે. એ કયા નિયમ મુજબ? ઉષ્મા સંકલનના નિયમ મુજબ. તો આ ખૂબ ખૂબ અગત્યનું છે, બરાબર. ચાલો સ્વાધ્યાયનો 6.10 1 મોલ પાણીને 10°C થી -10°C તાપમાને ઠારવવું છે. આ તો કઈ વાત થઈ ગઈ કે આપણી પાસે જે પાણી છે, જો દાખલો પૂછી શકાય આવા દાખલો, બરાબર. આ પાણીનો નમૂનો છે, રાઈટ. કેટલા તાપમાને છે? H2O છે લિક્વિડ 10°C તાપમાને છે, 10° તાપમાને છે. એને આપણે -10° લઈ જવું છે. હવે તમે વિચારો શું આ ક્રિયા એક સ્ટેપમાં થશે? એક સ્ટેપમાં થશે તો ના. જો સાંભળો, પહેલાં શું કરવું પડશે? પહેલાં પાણીને ઠંડુ પાડવું પડશે. ક્યાં સુધી લઈ જવું પડશે? તો પાણી લિક્વિડ છે, લિક્વિડ જ રાખો, પણ તાપમાન આપણે 10 થી કેટલું કરી દીધું? 0 કરી દીધું. આ એક સ્ટેપ થયું. 10° થી 0° એ એક સ્ટેપ થયું. હવે શું કરીશું? હવે 0° લિક્વિડ છે એનાથી સોલિડ બનાવીશું. એટલે હવે પાણી બરફમાં રૂપાંતર પામશે. હવે પાણી શામાં રૂપાંતર પામશે? બરફમાં રૂપાંતર પામશે, બરાબર. તો સેકન્ડ સ્ટેપ અહીંની ચાલુ થશે. સેકન્ડ સ્ટેપમાં શું થશે? આ H2O લિક્વિડ છે એ H2O સોલિડ બનશે, પણ અહીં 0 થી 0 જ રહેશે. યાદ રાખજો કે કલા રૂપાંતર દરમિયાન તાપમાન અચળ રહે છે, એટલે કે 0° છે તો 0° જ રહેશે, રાઈટ. ઓકે, લિક્વિડ સોલિડ બની ગયું. ત્યારબાદ ફરી પાછું ઠંડુ કરવું પડશે અને પછી આપણે એને એ બરફને એટલે કે H2O સોલિડને -10° લઈ જઈ શકીએ. એનો મતલબ આ કેટલા સ્ટેપ્સમાં થશે? 3 સ્ટેપ્સમાં. આ પહેલું સ્ટેપ થશે, આ સેકન્ડ સ્ટેપ થશે અને આ થર્ડ સ્ટેપ થશે. વાત સમજ પડી? શું યાદ કર્યું? જો પહેલાં 10° થી 0°, રાઈટ.
પછી 0 થી 0 પણ લિક્વિડમાંથી સોલિડ એટલે કે કલા રૂપાંતર, અને ત્યારબાદ 0 થી -10. તો આ કિસ્સામાં કલા રૂપાંતર થાય છે, પણ અહીં ખાલી તાપમાનનો જ ફેરફાર થાય છે. હવે આ ખૂબ અગત્યનું છે કે ક્યારે કયું સૂત્ર વાપરવું પડશે. તો જો આપણે 3 અલગ અલગ ભાગમાં ગણીશું. પ્રથમ આપણે H2O લિક્વિડમાંથી H2O લિક્વિડ બનાવીશું જસ્ટ તાપમાનમાં 10 થી તાપમાન બોલો 10 થી 0. તો 10 એ તમારું T1 થઈ જશે અને 0 એ તમારું T2 થઈ જશે. રાઈટ. તાપમાનમાં ફેરફાર માટે યાદ કરો ઉષ્મા ક્ષમતાનું સૂત્ર. ઉષ્મા ક્ષમતા C બરાબર Qના છેદમાં ડેલ્ટા ટી. તો Q બરાબર શું બનશે? C ઇન્ટુ ડેલ્ટા ટી. હવે સવાલ એ છે કે C ક્યાંથી લાવવા? તો જો લિક્વિડમાંથી લિક્વિડ, તો પછી C અહીં તમને આપેલા છે, 2 મૂલ્ય આપેલા છે. એક CP અચળ દબાણે ઉષ્મા ક્ષમતા લિક્વિડ માટે અને એક અચળ દબાણે ઉષ્મા ક્ષમતા સોલિડ માટે. તો આપણને તો લિક્વિડવાળું જોઈએ છે, એટલે આ ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય અહીં આવશે, જ્યારે આનું મૂલ્ય આના માટે યુઝ કરીશું. ચાલો, તો આ જરૂરી ઉષ્મા Qની ગણતરી કરીએ. C આપણે કયા મૂકવાના છે? આ CP. યાદ રાખજો H2O લિક્વિડવાળું આપણે અહીં મૂકીશું. એટલા માટે આપણે એકવાર લખ્યા. તો ડાયરેક્ટ વેલ્યુ મૂકતે તો પણ ચાલતે, અને અહીં તો T2 માઇનસ શું આવે? T1 આવે. ચલો, કિંમત કેટલી છે? 75.3. ઓકે, 75.3. T2 કેટલા છે? 0. T1 કેટલા છે? 10 -10. તો આ તો 0 છે, બસ આની સાથે ગુણાકાર કરો તો -7.3 કિલોજૂલ પ્રતિ મોલ. તો એક આન્સર મળી ગયો. આ Qth મળી ગયા. આ જે ઉષ્મા મળી એને આપણે ડેલ્ટા H1 કહી દઈએ. બરાબર, એન્થાલ્પી જ છે, એન્થાલ્પી જ છે. ચાલો, એક આન્સર મળી ગયો. હવે સેકન્ડ સ્ટેપ લઈ લઈએ. બરાબર, સેકન્ડ સ્ટેપ લઈ લઈશું. સેકન્ડ સ્ટેપમાં શું છે? લિક્વિડમાંથી સોલિડ થાય. લિક્વિડમાંથી એટલે ઘનમાંથી H2O લિક્વિડમાંથી H2O સોલિડ બને. આ તો કલા રૂપાંતર પ્રક્રિયા થઈ ગઈ. કલા રૂપાંતર એટલે અહીં એકચ્યુઅલી જોવા જઈએ તો તમને જો આ તો આમ ઉલટું જોઈએ તો બરફને પીગાડેલું છે એમ કહેવાય, ને આમ જઈએ તો એ શું કરેલું છે? ઠારણ કરેલું છે. સાંભળો, બરફને 1 મોલ બરફને પીગાડવા માટે જરૂરી ઉષ્માને આપણે શું કહેતા હતા? ગલન એન્થાલ્પી. ઉલટું 1 મોલ પાણીને બરફમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય? એટલી જ ઉષ્મા પણ એને ઠારણ એન્થાલ્પી કહેવાય. પણ એ બંને સમાન જ છે. એટલે સમજાવું તમને કે આમાંથી લિક્વિડમાંથી આમ જોઈએ તો ક્રિયાને ઠારણ કહેવાય, પણ બરફમાંથી પાણી બને એને પીગલન કહેવાય. બંને માટે ઉર્જા એક જ હોય છે, ખાલી બોલવાનું અલગ અલગ છે, ક્રિયા અલગ અલગ છે. લિક્વિડમાંથી સોલિડ તો ઠારણ કહેવાય, અને સોલિડમાંથી લિક્વિડ તો પીગલન કહેવાય. બંને ક્રિયા એક જ છે. એટલે યાદ રાખજો શું થાય છે કે આ ડેલ્ટા H ફ્યુઝન બરાબર એટલે કે ગલન, ડેલ્ટા H ગલન અને ડેલ્ટા ઠારણ H સમાન જ હોય છે, બસ ચિહ્ન જુદા જુદા હોય છે. ઠારણ ક્રિયા એ ઉષ્માક્ષેપક હશે, કેમ કે ઉષ્મા ગુમાવવી પડે, જ્યારે પીગલન ક્રિયા એ ઉષ્મા શોષક હશે. તો અહીં તમને 0 સેલ્સિયસ તાપમાને તમને શું આપી દીધેલું છે? ફ્યુઝન. ફ્યુઝન મતલબ ગલન આપેલું છે. તો જે ગલન છે તે જ તમારું ઠારણ છે. ફક્ત સવાલ એ છે કે ગલન ધન આવે અને ઠારણ માઇનસ આવે. હવે આપણે 1 મોલ જ પાણી આપેલું છે, ને આ જુઓ કિલો જૂલ પ્રતિ મોલ. તો લખીશું કે 1 મોલ પાણીને બરફમાં રૂપાંતર કરવા માટે ગુમાવી પડતી ઊર્જાને ઠારણ એન્થાલ્પી કહે છે. જે કોના જેટલી હોય? ગલન જેટલી જ હોય, ફક્ત ને ફક્ત શું છે? ચિહ્ન અલગ હોય. અહીં ડેલ્ટા ઠારણ H બરાબર
શું થશે? વેલ્યુ અહીં આપેલી જ છે, આના પરથી આના પરથી વેલ્યુ કેટલી આપેલી છે? 6.03. પરંતુ આ પ્લસ હોય તો આ કેવા હોય? માઇનસ, કારણ કે ઉર્જા શું કરવી પડે? ગુમાવવી પડે છે. કિલોજૂલ પ્રતિ મોલ. ક્લિયર? કિલોજૂલ પ્રતિ મોલ. આ કિંમત જરા ચેક કરી લેજો. આ કિંમત જૂલમાં આપેલી હશે કદાચ. બરાબર, ઓકે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ, પછી ચેક કરી લઈએ જૂલ છે કે કિલો જૂલ છે તે. હવે ત્રીજો ભાગ. ચલો ત્રીજા ભાગમાં શું કરવાનું છે? અહીં કરીશું ત્રીજો ભાગ. ત્રીજા ભાગમાં ફરી પાછા તાપમાનમાં ફેરફાર કરવાનો છે 0 થી 10. તો અહીં H2O સોલિડ બની ગયો, માંથી H2O સોલિડ છે. બસ તાપમાન T1 તમારું 0 છે, એમાંથી T2 તમારે -10 સેલ્સિયસ કરવાનું છે. બરાબર. તો શું કરીશું? કયું સૂત્ર વાપરીશું? તો સૂત્ર આપણે જરા સાફ કરી દઈએ. ચલો, આ કિંમત તો જૂલમાં છે, આ કિંમત જૂલમાં છે, તો આ જવાબ જૂલમાં આવશે. ઠીક છે? આ ઓકે, આ કિલો જૂલમાં જ છે. ચલો ધ્યાન આપો. હવે સોલિડમાંથી સોલિડ જસ્ટ તાપમાનમાં ફેરફાર થાય છે તો ફરી પાછા એ જ આવે, ઉષ્મા ક્ષમતા, અથવા ડાયરેક્ટ મૂકો ને, Q બરાબર C ઇન્ટુ ડેલ્ટા ટી. સી કયા આવશે? તો હવે સોલિડવાળા સી એટલે આ આવશે. તો લખીશું CpH2O, પણ કેવા? સોલિડ. અને ડેલ્ટા ટી મતલબ T2 માઇનસ T1. T2 કેટલા છે? -10. આની કિંમત છે 36.8. આ -10 અને -0, 0નો કોઈ મતલબ નહીં, એટલે આ -368 જૂલ પ્રતિ મોલ થશે. આ પણ જૂલ પ્રતિ મોલ છે. આ કિલો જૂલ છે, તો એને સરખા કરવા માટે આપણે એને જૂલમાં કન્વર્ટ કરી દીધા, જૂલ પ્રતિ મોલ. બરાબર, 1000 વડે ગુણી દીધા. આ જે હતા તે ડેલ્ટા H1 હતા, તો આને આપણે ડેલ્ટા H2 કહી દઈએ, અને આ જે કિંમત મળી એ આપણે ડેલ્ટા H3 થઈ ગઈ. તો હવે આ ટોટલ પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફાર ગણવા કહે છે, માટે લખીશું, માટે કુલ એન્થાલ્પી ફેરફાર. શું કરીએ? કુલ એન્થાલ્પી ફેરફાર, આખી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર, તો બધાનો સરવાળો. ક્લિયર? ઓકે, 1 2 3. ચાલો, કિંમત કેટલી છે? -753 વત્તા તો નથી, માઇનસ જ છે. બરાબર, તો આ છે -6030 અને આ છે -368. આ તમે સરવાળો કરશો તો લગભગ 715 જૂલની આસપાસ આવશે, જૂલ પ્રતિ મોલ. અને કિલોમાં જોઈતો હોય તો 1000 વડે ભાગી દો, એટલે કિલો જૂલ પ્રતિ મોલ. તો આ થઈ આખી પ્રક્રિયાનું. ફરી પાછા એકવાર જોઈએ. જો શું છે કે પાણીને 10 ડિગ્રીથી -10 ડિગ્રી લઈ જવું છે. કેવી રીતે લઈ જઈ શકીએ? તો પહેલાં તો 10 થી 0 કરીશું, પછી 0 થી 0 પણ શું છે? લિક્વિડમાંથી સોલિડ. કારણ કે જ્યારે કલાનું રૂપાંતર થાય ત્યારે તાપમાન ન બદલાય. તો આ એક સ્ટેપ્સ થઈ ગયું ને પછી આપણે તાપમાન ઘટાડીશું. તો આ સ્ટેપ્સ માટે આ રીતે ગણતરી કરી. કલા રૂપાંતર માટે તો જે કિંમત આપેલી છે તે જ છે, કારણ કે અહીં 1 મોલની જ ગણતરી કરવાની છે અને આ કિંમત 1 મોલની જ આપેલી છે, તો જે આવે તે જ છે. હા, 2 મોલ હોતે તો 2 ગુણ્યા આટલા કરવા પડતે, 3 મોલ હોતે તો 3 ગુણ્યા આટલા કરવા પડતે. વાત સમજો? 1 મોલ જ આપેલું છે, માટે આ કિંમત 1 મોલની જ છે. બસ ફરક શું છે મેં તમને બતાવ્યું કે લિક્વિડમાંથી સોલિડ તો ઠારણ કહેવાય ને, સોલિડમાંથી લિક્વિડ તો પિઘલન કહેવાય. બંને મૂલ્ય એક જ હોય છે, બસ એક પ્લસ હોય તો એક માઇનસ. તો આ કિંમત ગલનનું આપેલું છે, પ્લસ આપેલું છે, આપણને ઠારણનું જોઈએ તો આપણે શું કરી દઈએ? માઇનસ કરીએ. તો અહીં જરા કન્ફ્યુઝન થાય છે, એટલે આને જરા ધ્યાનથી સમજજો. આ તો સમજ પડી હશે, કારણ કે ફરી પાછું તાપમાન જ ઘટાડવાનું છે. તો આ રીતે સેકન્ડ દાખલો થયો. કોપી કરો. નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 6.11. કાર્બનમાં
કાર્બનનું CO2 માં દહનની એન્થાલ્પી આટલી છે, બરાબર. કાર્બન અને ડાયોક્સિજનમાંથી આટલા ગ્રામ CO2 બનાવવા માટે મુક્ત થતી ઉષ્મા ગણો એમ કે. હવે જો કાર્બનનું CO2 માં દહન કરીએ, બરાબર, આ છે ગ્રેફાઇટ લઈ લઈએ, એનું દહન કરીએ એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને CO2 બને, બરાબર. આ દહન પ્રક્રિયા છે, સમજો. આ દહન પ્રક્રિયા છે, પણ એ જ CO2ની સર્જન પ્રક્રિયા પણ છે. CO2 એના ઘટક તત્વોમાંથી બને કે નહીં બને. તો એનો મતલબ એ થયો કે અહીં આ પ્રક્રિયા માટે તમારી દહન એન્થાલ્પી બરાબર જ બોલો શું બનશે? CO2ની દહન એન્થાલ્પી જ તમારી CO2ની સર્જન એન્થાલ્પી બને. સમજો બરાબર. આ દહન પ્રક્રિયાની એન્થાલ્પી એ જ તમારી શું બને? સર્જન એન્થાલ્પી બને. તો આ યાદ રાખવાનું છે. અને આ કિંમત તો એમણે આપી છે, રાઈટ, પણ આ કિંમત 1 મોલ માટે હોય છે. આપણે આટલા ગ્રામ બનાવવાનું છે, તો આપણે સમજીએ કે પહેલાં તો મોલમાં CO2ના મોલ રૂપમાં રૂપાંતર, CO2ના મોલ, બોલો, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ છે 35.2 અને આ આવે 44 ગ્રામ. તો આ તમને 0.8 મોલ મળી ગયા. હવે જો આ કિંમત, આ દહન એન્થાલ્પી એ જ તમારી સર્જન એન્થાલ્પી છે, પણ 1 મોલ માટે છે. આપણે તો આટલા મોલ માટે જોઈએ, તો લખીશું માટે 0.8 મોલ CO2ની સર્જન એન્થાલ્પી, બોલો કેટલી થશે? તો મોલ ગુણ્યા 1 મોલ માટેની કિંમત કેટલી આપેલી છે? -393.5. તો મોલ છે 0.8 ગુણ્યા, તમે કન્ફ્યુઝ ન થતા, આપણે હજુ એના કરતાં સરળ પદમાં રૂપાંતર કરીએ. જો 1 મોલની સર્જન એન્થાલ્પી આટલી છે, તો લખીશું 1 મોલ CO2ની સર્જન એન્થાલ્પી કેટલી છે? -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. કઈ રીતે? કારણ કે જે દહન એન્થાલ્પી છે તે જ સર્જન એન્થાલ્પી છે, કારણ કે સમીકરણ બંને માટે એક જ છે. જો 1 મોલ માટે આટલી હોય તો આપણી પાસે મોલ તો કેટલા છે? 0.8 માટે 0.8 CO2ની સર્જન એન્થાલ્પી કેટલી થશે? તો એ આ બરાબર ગુણ્યા 0.8 ભાગ્યા 1 થશે, અને તે કિંમત 314.8 કિંમત આવશે. તો આટલા કિલોજૂલ થશે. તો આ થઈ ગઈ તમારી કોની? CO2ની સર્જન એન્થાલ્પી. પણ કેટલા ગ્રામ, કેટલા મોલ? 0.8 મોલ. ક્લિયર હોવું જોઈએ. 1 મોલ હોતે તો આ જ કિંમત લખી દેતે, પણ અહીં 0.8 મોલની ગણતરી કરવાની, તો આ કિંમત છે. સમજવાનું શું હતું? આ કે પ્રક્રિયામાં દહન એન્થાલ્પીનું દહન પ્રક્રિયા અને સર્જનનું પ્રક્રિયાનું સમીકરણ એક હોવાથી બંને એન્થાલ્પી પણ એક જ થશે. ચલો, આ ખૂબ અગત્યનું છે. તમારે CCl4 ગેસમાંથી C ગેસ અને H ગેસ આ સમીકરણ બનાવવાનું છે. આ પ્રક્રિયા માટેની એન્થાલ્પી ગણવાની છે, અને ત્યારબાદ આ Cl બંધ એન્થાલ્પી પણ ગણવાની છે. તમને કંઈક વસ્તુ આપેલી છે, જુઓ જરાક. ડેલ્ટા વેપરાઇઝેશન, બરાબર. વેપરાઇઝેશન મતલબ થાય લિક્વિડમાંથી બાષ્પમાં રૂપાંતર કરવું. તો જરાક જો આના પરથી આપણે એક સમીકરણ બનાવીએ, ધ્યાનથી જોજો, બરાબર. પહેલું સમીકરણ વેપરાઇઝેશનનું સમીકરણ થશે CCl4 લિક્વિડમાંથી CCl4 ગેસ. આને બાષ્પીભવન કહેવાય, બાષ્પીભવનને વેપરાઇઝેશન કહેવાય. તો એની કિંમત કેટલી આપેલી છે? એની એન્થાલ્પીની કિંમત કેટલી આપેલી છે? એને આપણે 1 કહી દઈએ, રાઈટ. કેટલી આપેલી છે? 30.5 કિલોજૂલ પ્રતિ મોલ. ચલો, સેકન્ડ શું છે? ફોર્મેશન ઓફ CCl4. તો યાદ કરો, આપણે CCl4 બનાવવું છે વાયુ સ્થિતિમાં, બરાબર. CCl4 આપણે બનાવવું છે. CCl4 એકચ્યુઅલી લિક્વિડ સ્થિતિમાં બનશે, વાયુ સ્થિતિમાં ન બનશે, લિક્વિડ સ્થિતિમાં બનશે, બરાબર. CCl4 આપણે બનાવવું છે. શામાંથી બનશે? કાર્બનમાંથી બનશે,
અને Cl2 એના ઘટક તત્વો કયા છે? કાર્બન એ Cl2 કેટલી વાર લેવું પડશે? 2 વાર લેવું પડશે. કાર્બન સોલિડ હોય અને આ તો ગેસ હોય છે. ઓકે, તો આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર આપ્યો છે -3.5 કિલોજૂલ પ્રતિ મોલ. નેક્સ્ટ, એટોમાઇઝેશન એટલે પરમાણ્વીકરણ. કાર્બનનું પરમાણ્વીકરણનું સમીકરણ શું બને? પરમાણ્વીકરણ, કાર્બન તો ખુદ સોલિડ હોય, તો સોલિડમાંથી જસ્ટ ગેસમાં રૂપાંતર કરવા માટે જરૂરીને એની એટોમાઇઝેશન એન્થાલ્પી કહે છે અને તે કિંમત 715.0 કિલોજૂલ પ્રતિ મોલ આપી છે. ત્યારબાદ ત્રીજું અને ચોથું, Cl2ની પરમાણ્વીકરણ એટલે Cl2 અણુ છે એ ગેસ હોય પરંતુ એમાંથી 2 Cl છૂટા પાડો તો એ પરમાણ્વીકરણ કહેવાય, ગેસ સ્થિતિમાં લાવવાનું. તો આના માટે જરૂરી એન્થાલ્પી છે 242 કિલોજૂલ પ્રતિ મોલ. હવે આપણે 4 સમીકરણ જેમ તેમ આપણે બનાવી દીધા. આનો ઉપયોગ કરીને આ સમીકરણ લાવવાનું છે. બોલો કઈ રીતે લાવીશું? આ સમીકરણ આપણે લાવવાનું છે, કઈ રીતે લાવીશું? બરાબર, તો 4 સમીકરણનો સરવાળો બાદબાકી કરવાનો છે. તો પહેલાં તો CCl4 ગેસ જોઈએ. CCl4 ગેસ જોઈએ એટલે આ સમીકરણને ઉલટું લખીએ. તો ધ્યાનથી જોજો, સમીકરણ એક ફરી પાછું લખીએ છીએ પણ ઉલટું. CCl4 ગેસમાંથી બની જશે CCl4 લિક્વિડ. ક્લિયર? હવે આને સમીકરણ પલટાવીએ તો તમારા આ બદલાઈ જવાના -30.5. જોયા કરજો, સમીકરણનું બદલે તો માઇનસ થઈ જાય. હવે બીજું સમીકરણ, હવે આપણને સી ગેસ જોઈએ છે. સી ગેસ એટલે આ, તો આ સમીકરણને બી ઉલટું કરી નાખીએ. તો ક્રમ કોઈ બી લખો, વાંધો નથી. ચલો ત્રીજું સમીકરણ કરતા છે તો ત્રીજું જ લખીશું, કન્ફ્યુઝ ના થતા. ગેસમાંથી સોલિડ, ના મિસ્ટેક છે, ગેસ પેલી તરફ જ જોઈએ છે, પેલી તરફ જ જોઈએ છે તો બરાબર છે, જે છે તે જ લખીશું. સોલિડમાંથી ગેસ, એને આપણે જે ક્રમ આપતા હતા તે લખી દઈશું, કંઈ પણ ચેન્જ નથી કર્યું તો 715 જ રહેશે. ક્લિયર? ચાલો, 2 પદ આવી ગયા. હવે આપણે 4Cl છે, 4Cl જોઈએ છે, 4Cl, કારણ કે CCl4નું વિઘટન થશે તો Cl જ જોઈશે. 4Cl જોઈએ. Cl છે ક્યાં? અહીં Cl છે પણ 2 જ છે, તો આપણે આ સમીકરણને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. તો ચોથું સમીકરણ લખીશું કે 2Cl2 ગેસમાંથી 4Cl ગેસ મળશે. તો આ તમારા 4 થશે, પણ હવે 2 વાર ગુણ્યા એટલે કિંમત પ્લસ 2 ગુણ્યા 2 4 2 થઈ જશે. ઓકે, અને લાસ્ટ શું છે? લાસ્ટ એ છે કે આપણને શું મળી ગયું? CCl4 આ બાજુ મળી ગયા, પણ આ સોલિડ નથી જોઈતા, આ પણ નથી જોઈતું, તો એને માઇનસ કરવા માટે આ સમીકરણનો ઉપયોગ કરીએ. જે આ બાજુ છે તેને પેલી બાજુ જો લખીએ તો સરખું સામે કેન્સલ થશે, એટલે બીજા સમીકરણને આપણે પલટાવીને લખવું પડશે. આ ખૂબ અગત્યનું. સી સોલિડ વત્તા 2Cl2 ગેસ, અને પલટાવીને લખ્યું એનો મતલબ એ થયો એ કિંમત +135.5 થશે. હવે ચાલો સરવાળો કરો. જો સરખું સામે કેન્સલ, આ કેન્સલ થઈ ગયું, આને આ કેન્સલ થઈ ગયું. CCl4 લિક્વિડ કેન્સલ થઈ ગયા. બાકી શું બચ્યું? તો CCl4 ગેસમાંથી બને છે કાર્બન ગેસ અને વત્તા 4Cl ગેસ. રાઈટ? તો આની જે એન્થાલ્પી હશે, જે કંઈ એન્થાલ્પી હશે, પ્રક્રિયા એન્થાલ્પી, એ બાકીની બધી જ એન્થાલ્પીનો શું થવાનો? સરવાળો થવાનો. થશે કે નહીં? બધાનો સરવાળો. બરાબર, બધાનો સરવાળો થશે. બરાબર, આ સાફ કરી દઈએ. તો એ કેટલો થશે? બરાબર, ચાલો જુઓ. તો એ સરવાળો ટોટલ કેટલો થવાનો?
1 કેટલા છે? -30.4, રાઈટ. પછી આ કેટલા થવાના? +712 લખીએ. 2 કેટલા છે? 2 છે 135.5. પછી 3 કેટલા છે? +715.0. અને આ છે ચોથું છે +2 ગુણ્યા 242. આ બધાનો સરવાળો કરશો તો કિંમત લગભગ +1304 કિલોજૂલ પ્રતિ મોલ મળશે. તો એક આન્સર મળી ગયો કે આ આખી પ્રક્રિયા એન્થાલ્પી આટલી થશે. પણ બીજો ભાગ બાકી છે કે આમાં સીએલની બંધ એન્થાલ્પી ગણો. ચલો જુઓ, આ જે સમીકરણ મળ્યું એ એકચ્યુઅલી બંધ એન્થાલ્પીનું સમીકરણ જ છે. બધા બંધો તૂટ્યા છે, પણ આમાં 4 બંધો તૂટ્યા છે. અને યાદ કરો, આપણે શું શીખેલા? જ્યારે બહુપરમાણવીય હોય ત્યારે દરેક બંધને તોડવા માટે ઉર્જા જરૂરી હોય, અલગ અલગ હોય છે. તો ત્યારે આપણે સરેરાશ બંધ એન્થાલ્પી લેવી પડે. અને તે કેવી રીતે ગણીશું? કઈ? તો CClની બંધ એન્થાલ્પી બરાબર જે કઈ પ્રક્રિયા એન્થાલ્પી આવી એને 4 વડે ભાગી દેશું. તો આ કિંમત 4 વડે ભાગતા એ લગભગ 326 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. તો આ થઈ ગઈ તમારી બંધ એન્થાલ્પી. તો આ રીતે દાખલો ગણી શકાય.